સ્વાગત આપનું ફરી એકવાર વેધર અપડેટમાં હું યશ ભટ્ટ આપની સાથે વિન્ડીના માધ્યમથી દર્શક મિત્રો સમજીશું કે આજે હવામાનની આજે સવારે 9 વાગે એટલે કે શુક્રવારે સવારે 9 વાગ્યાથી લઈને શનિવારે સવારે 9 વાગ્યા સુધીની શું આગાહી છે। સૌથી પહેલા તમે અત્યારે ફિલહાલ નિહાળો છો સવારે 9 વાગ્યા આસપાસ તમે જુઓ તો મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જરૂર છે, પરંતુ વરસાદની શક્યતાઓ મોટા ભાગે કોઈ પણ વિસ્તારમાં છે નહીં। માત્ર અને માત્ર વરસાદી સિસ્ટમ એટલે કે વાદળ જે આગળ જતું હોય સાયક્લોનિક સિસ્ટમના પ્રમાણે તે પ્રમાણેની તસવીરો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે। પરંતુ જેમ જેમ સમય સાથે આપણે આગળ વધીએ તમે જુઓ તો આજે દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં તમે જોશો ને તો તમને જોવા મળશે આ મધ્ય ગુજરાતનો જે ભાગ છે, દાહોદ વડોદરાથી લઈને ભાવનગર આસપાસનો જે ધોલેરા આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ તમે જુઓ સુરત આસપાસના અમુક વિસ્તારો છે કે જ્યાં હકીકતે વરસાદની શક્યતાઓ છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં પછી એ સિસ્ટમ જે છે તે ઠંડા પડી જાય છે અને આ તરફ પણ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ જુઓ તો કચ્છ છે કે સમુદ્રી વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ત્યાં વરસાદની શક્યતાઓ નથી। પછી સમય સાથે ધીરે ધીરે આગળ વધીએ અને લગભગ મધ્યરાત્રિ સુધીમાં બધી જ સિસ્ટમ શાંત પડી જશે અને રાત્રે વરસાદ જે છે તે બંધ પડી જશે। આવતીકાલે સવારે ફરી એકવાર તમે જોવા જાઓ તો ફરી થોડા વાદળોની શક્યતાઓ છે, પણ મોટા ભાગના વિસ્તારમાં દર્શક મિત્રો આપણે જે આગાહી જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે ફિલહાલ માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે। હા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ભાવનગર થી લઈને ધોલેરા આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે। બાકી મોટા ભાગે ગુજરાતના વિન્ડીના માધ્યમથી જે સમજી રહ્યા છે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ લગભગ બહુ જ ઓછી આજે જોવા મળી રહી છે। આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।